ભાવિકા હેલો પ્રજાપતિ. સર. હા હેલો. સર મારો ક્વેશ્ચન હતો કે પેપર સેટ કરવા કે કોર્સ કરવો અને પેપર સેટ માંથી કેટલું પૂછાય છે? ખૂબ સરસ ક્વેશ્ચન છે. આનો જવાબ સર હું આપીશ. યસ બિલકુલ. ઓકે. કોર્સ કરવો કે પેપર સેટ કરવો, સૌથી પહેલી સલાહ મારી એ રહેશે, પેલા જે તમારી ટેક્સ્ટ બુક છે એ કરો. હવે એ ચાહે એમાંય મેથેમેટિક્સ ની તો ખાસ, બાકીનામાં કેવું છે સાહેબ કે તમારે નિર્ભર રહેવું પડે, એના સવાલ છે સ્વાધ્યાયના બહુ લિમિટેડ હોય, ઓછા હોય. પણ મેથ્સમાં તમે ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પહેલા કરો. બીજું, પેપર સેટ તમારે શા માટે છે? એકચ્યુઅલી પેપર સેટ છે એ તમને આઈએમપી ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય, પેપરના માળખામાં ટાઈમ પીરિયડ દરમિયાન 3 કલાકની અંદર તમે કેટલું લખી શકો છો એની પ્રેક્ટિસ માટે પેપર સેટ છે. બીજું, એ જે પ્રશ્નો છે એ તમે તૈયાર કરશો તો કેટલા માર્ક્સનું પૂછાય, આ પ્રશ્ન લગભગ જેણે પેપર સેટ લીધો છે બધાને લગભગ આ પ્રશ્ન છે કે સાહેબ આ અમે કરીએ તો કેટલું પૂછાય. હવે જે વિષય છે એમાં વિષય વાઇઝ હું અલગ અલગ કહીશ કે હું લેટ સપોઝ હું મેથેમેટિક્સ ની વાત કરું કે 80 માર્કનું પેપર આવે, એમાં બી સી અને ડી વિભાગ થઈ 56 માર્કનો બીસીડી વિભાગ થાય. હવે 56 માર્કના બીસીડી વિભાગમાંથી સાથે સાથે હેતુલક્ષી એ, જો તમે બીસીડી ને જે પૂછાયેલા કન્સેપ્ટ ક્લિયર કરશો, સેક્શન એ કમ્પ્લીટ કરશો, એટલે ટોટલ જે કંઈ પણ 80 માર્ક છે એમાંથી તમને મિનિમમ 60+ માર્કનું આપણા પેપર સેટમાંથી આવશે. અને આ ખાલી કહેતા નથી, ગયા વર્ષે અમે પ્રૂફ સાથે તમને આપેલું છે. પેપર સેટ છે એની પાછળ મહેનત થયેલી છે, રિસર્ચ થયેલું છે, ક્વેશ્ચન જે મુકાણા છે એ રિસર્ચ થઈને મુકાણા છે. ક્યાંયથી કોઈ રીતે કે કંટ્રોલ સી કંટ્રોલ વી કર્યા વગર રિસર્ચ થઈ અને આપણી જાતે આપણે મથ્યા છીએ. Yes. અને બાય ધ વે આ જે વાત છે કે કોર્સ એટલા માટે કરવાનો કે બોર્ડ વાળા પેપર કાઢશે પુસ્તકના કન્ટેન્ટમાંથી, બીજે બહાર કઈ અન્ય પબ્લિકેશનમાં ફાંફા મારતા નહીં. એટલે પહેલા પુસ્તક પાકું કરો અને એ પાકા કરેલા પુસ્તકની પ્રેક્ટિસ કરવા માટે પેપર સેટનો યુઝ કરો, એટલે મેક્સિમમ માર્ક્સ તમારા આવશે.